21મી જૂને ભરૂચના જેનેફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. યોગ ફોર હેલ્ધી એજિંગ 2024 થીમ સાથે યોજાયેલ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, વિવિધ સંસ્થા, એનજીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સામૂહિક યોગાભ્યાસ કર્યો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ માણસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યસ્તરીય યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પણ આપી. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ વાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં નાગરિકો પણ હાજર રહ્યા. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામનાઓ. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલકત્તાથી સમગ્ર દેશ અને વિશ્વને યોગ અને પ્રાણાયામ માટે સીધું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી આ કાર્યક્રમ લાઈવ જોડાયા છે. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જીએનએફસી ટાઉનશીપ ખાતે હજારો ભાઈઓ બહેનોની હાજરીમાં જિલ્લાના કલેક્ટર, માન્ય ડીડીઓ, માન્ય એસપી સાહેબ અને જિલ્લાના સૌ સિનિયર અધિકારીઓ અને વહીવટી તંત્રના સહયોગથી આજે સુંદર યોગ શિબિરના કાર્યક્રમ સંપન્ન થયો છે. ફરીથી તમામ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને આજના 21 જૂનના યોગ દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ. આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું. અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા. અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે. અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણા આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે. એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે. એટલા માટે હું બધાને અભિનંદન આપું છું. અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીનો જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજ્જડ ટીવી ન્યૂઝ ભરૂચ.